નમસ્કાર દર્શક મિત્રો, 1 માર્ચ 2025 થી નવા મોટા ફેરફારો અને નવા નિયમો લાગુ થવા જઈ રહ્યા છે, જેની સીધી અસર તમારા જીવન અને ખિસ્સા ઉપર પડવાની છે. નવો મહિનો શરૂ થવાનો છે. દર મહિનાની જેમ માર્ચ મહિનો પણ ઘણા મોટા ફેરફારો લઈને શરૂ થવા જઈ રહ્યો છે, જેમાં એલપીજી સિલિન્ડરના ભાવથી લઈને વીમા પ્રીમિયમ ચૂકવણીની પદ્ધતિઓ સુધી દરેક બાબતની અંદર ફેરફાર થવાનો છે. આ સાથે જ મ્યુચ્યુઅલ ફંડ ખાતાની અંદર નોમિની ઉમેરવા સંબંધિત અંગે પણ મોટા ફેરફારો 1 માર્ચથી લાગુ થવાના છે, જેમાં સૌપ્રથમ પહેલા ફેરફારની માહિતી મેળવીએ તો એલપીજી સિલિન્ડરના ભાવની અંદર પણ વધઘટ થતી જોવા મળવાની છે. 1 માર્ચથી પહેલો ફેરફાર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર સુધારાના સ્વરૂપમાં જોવા મળી શકે છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે આ ફેરફાર કરે છે. આ પહેલા 1 ફેબ્રુઆરીના રોજ બજેટ 2025માં કંપનીઓએ 19 કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવની અંદર 7 રૂપિયાનો ઘટાડો કર્યો હતો. જો કે દેશભરની અંદર 14 કિલોગ્રામ ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવની અંદર લાંબા સમયથી કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં નથી આવ્યો અને ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવ સ્થિર જોવા મળી રહ્યા છે. અને લોકોને એવી આશા છે કે આ નવો મહિનો એટલે કે 1 માર્ચથી એલપીજી ગેસ સિલિન્ડરના ભાવની અંદર ઘટાડો થઈ શકે છે અને લોકોને રાહત મળી શકે છે. તેવો પણ મોટો ફેરફાર 1 માર્ચથી લાગુ થઈ શકે છે. ત્યારબાદના બીજા ફેરફાર તરફ આગળ વધીએ તો એટીએફના ભાવની અંદર પણ સુધારો જોવા મળી શકે છે. દર મહિનાની પહેલી તારીખે તેલ વિતરણ કંપનીઓ દ્વારા એલપીજી સિલિન્ડરના ભાવની સાથે એર ટર્બાઇન ફ્યુલ એટલે કે એટીએફના ભાવની અંદર પણ સુધારો કરવામાં આવે છે. અને આવી સ્થિતિમાં 1 માર્ચ 2025ના રોજ પણ ઉડ્ડયન ઈંધણના ભાવની અંદર ફેરફાર જોવા મળી શકે છે. આમાં થયેલા ફેરફારની સીધી અસર હવાઈ મુસાફરોના ખિસ્સા ઉપર જોવા મળવાની છે. વાસ્તવની અંદર જ્યારે ઈંધણના ભાવ ઘટે છે ત્યારે એરલાઇન કંપનીઓ તેમના ભાડા ઘટાડી શકે છે અને જો ભાવ વધે છે તો તે પોતાના ભાવ વધારી શકે છે. પણ લાગી રહ્યું છે કે આ વખતે માર્ચ મહિનાની શરૂઆતની સાથે એટીએફના ભાવની અંદર પણ સુધારો જોવા મળી શકે છે. ત્યારબાદના ફેરફાર તરફ આગળ વધીએ તો યુપીઆઈ સંબંધિત પણ ફેરફાર કરવામાં આવી શકે છે. આગામી ફેરફાર વીમા પ્રીમિયમ ચૂકવણી પ્રણાલી સાથે સંબંધિત છે. 1 માર્ચ 2025 થી યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ ની અંદર ફેરફાર થવા જઈ રહ્યા છે, જેનાથી વીમા પ્રીમિયમની ચૂકવણી વધુ સરળ બનશે. યુપીઆઈ સિસ્ટમ ઇન્સ્યોરન્સ એએસબીની નામની એક નવી સુવિધા ઉમેરવા જઈ રહી છે. આ દ્વારા જીવન અને આરોગ્ય વીમા પોલિસી ધારકો તેમના પ્રીમિયમ ચૂકવણી માટે અગાઉથી જ પૈસા બ્લોક કરી શકે છે. પોલિસી ધારકની મંજૂરી પછી ખાતામાંથી પૈસા આપમેળે કપાઈ જશે. આ અંગે આઈઆરડીઆઈએ 18 ફેબ્રુઆરીના રોજ એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો અને તેના ઉદ્દેશ વીમા ચૂકવણીની અંદર વિલંબ ઘટાડવાનો છે. આમ યુપીઆઈ સંબંધિત પ્રીમિયમ ચૂકવણીની પ્રણાલીને લઈને પણ નવો ફેરફાર 1 માર્ચથી રાજ્યની અંદર અને દેશની અંદર લાગુ થતો જોવા મળી શકે છે. ત્યારબાદના ચોથા મોટા ફેરફાર અને નવા નિયમ તરફ આગળ વધીએ તો મ્યુચ્યુઅલ ફંડ ખાતાની અંદર 10 નોમિની પહેલી તારીખથી મ્યુચ્યુઅલ ફંડ અને ડીમેટ ખાતાની અંદર નોમિની ઉમેરવા સંબંધિત નિયમની અંદર ફેરફાર થતો જોવા મળી શકે છે. આ હેઠળ રોકાણકાર ડીમેટ અથવા તો મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં વધુની અંદર વધુ 10 નોમિની ઉમેરી શકે છે. આ સંદર્ભની અંદર બજાર નિયમનકાર સેબીની નવી માર્ગદર્શિકા 1 માર્ચ 2025 થી અમલમાં આવી શકે છે. આ ફેરફારનો ઉદ્દેશ બિન દાવા કરાયેલી સંપત્તિ ઘટાડવાનો અને વધુ સારા રોકાણ વ્યવસ્થાને સુનિશ્ચિત કરવાનો છે. આ માટે નોમિનીની સંપૂર્ણ વિગતો જેમ કે ફોન નંબર, ઈમેલ, સરનામું, આધાર, પાન નંબર, ડ્રાઇવિંગ લાયસન્સની પણ જરૂરી
પડવાની છે ને આ બધા વિગતોની અપડેટ તમારે મ્યુચ્યુઅલ ફંડની અથવા તો ડીમેટ ખાતાની અંદર નોમિની ઉમેરવા માટે આ તમારે ડોક્યુમેન્ટની પણ જરૂર પડવાની છે. ત્યારબાદના પાંચમા મોટા ફેરફારની માહિતી મેળવીએ તો બેંકો 14 દિવસ સુધી રહેશે બંધ. જો તમારી પાસે આગામી મહિનામાં એટલે કે માર્ચ મહિનાની અંદર બેંક સંબંધિત કોઈ કામ હોય તો આરબીઆઈ બેંકની રજાઓની યાદી તપાસ્યા પછી જ ઘરથી બહાર નીકળજો. હકીકતની અંદર આરબીઆઈ બેંક હોલિડે લિસ્ટ અનુસાર આગામી મહિનાની અંદર 14 દિવસો સુધી બેંકો બંધ રહેશે, જેમાં હોળી અને ઈદ ઉલ ફિત્ર સહિતના અન્ય તહેવારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આમ બીજા અને ચોથા શનિવાર સાથે જ રવિવારની અંદર સાપ્તાહિક રજાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જો કે બેંક રજા હોવા છતાં પણ ઓનલાઈન બેન્કિંગ અને એટીએમ દ્વારા પૈસાની લેવડ દેવડ કરી શકો છો અથવા તો અન્ય બેન્કિંગ કાર્ય છે જે પણ પૂર્ણ કરી શકો છો. અને આ સેવાઓ ઓનલાઈનની જે પણ સેવાઓ છે જે પણ 24 કલાક સુધી ચાલુ રાખવામાં આવે છે. આમ માર્ચ મહિનાની અંદર અલગ અલગ તહેવારો આવતા હોવાને લઈને સાથે જ હોલિડેને લઈને એટલે કે શનિ અને રવિની રજાઓને લઈને ટોટલ 14 દિવસો સુધી બેંકો માર્ચ મહિનાની અંદર બંધ રહેવાની છે. તો એ ઉપરાંત માર્ચ મહિનામાં ગુજરાતમાં મોટી ગડબડ થતી જોવા મળશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની નવી આગાહીએ સૌ કોઈ લોકોને ચોંકાવી દીધા છે. તેમણે કહ્યું છે કે ગુજરાતની અંદર 28મી ફેબ્રુઆરી સુધી આ ઝડપથી જ પવનો ફૂંકાતા રહેશે. 28મી ફેબ્રુઆરી બાદ પવનની ઝડપની અંદર વધારો થઈ શકે છે અને 18 થી લઈને 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોમાં તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. પવનની દિશા એક સરખી નહીં હોય. તાપમાનને લઈને અત્યારે મિશ્ર ઋતુ જોવા મળી રહી છે. દિવસે ઉનાળાની તો રાત્રે શિયાળાની ઋતુનો અહેસાસ રાજ્યની અંદર થતો જોવા મળ્યો છે અને ઉનાળાની ઝળક ફેબ્રુઆરીના મહિનાની અંદર જ ધીમી પ્રમાણની અંદર જોવા મળી છે અને માર્ચ મહિનાની અંદર મોટા પાયે ગડબડ થતી જોવા મળશે જેવી નવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર તરફ આગળ વધીએ તો આવતા વર્ષથી બદલવામાં આવશે પુસ્તકો. શાળા પાઠ્ય પુસ્તક મંડળે એક મોટો નિર્ણય લીધો છે. આવતા વર્ષથી ધોરણ 1, 6, 8 અને 12ના પુસ્તકો બદલવામાં આવશે. આમાં આવેલી માહિતી અનુસાર ધોરણ 1ની અંદર ગુજરાતી અને ધોરણ 6ની અંદર અંગ્રેજીના પુસ્તકોની અંદર બદલાવ કરવામાં આવશે. ધોરણ 12ના અર્થશાસ્ત્રના પુસ્તકની અંદર નવા પ્રકરણો ઉમેરવામાં આવશે. પુસ્તકો બદલવાનો નિર્ણય શાળા પાઠ્ય પુસ્તક મંડળે લીધો છે. તો એ સાથે જ અમદાવાદ વાસીઓ માટે પણ માઠા સમાચાર સામે આવ્યા છે. અહેમદાબાદની અંદર આવેલી ખાણીપીણીની બજાર માણેક ચોક 1 મહિના માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માણેક ચોકની અંદર કામકાજ કરવાનું હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. એએમસી ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક રહેશે બંધ. ખાણીપીણી બજાર જરૂરિયાત પ્રમાણે બંધ રાખવામાં આવશે અને એએમસી ડ્રેનેજ લાઇનનું કામ ચાલતું હોવાથી માણેક ચોક બંધ રાખવાનો નિર્ણય અહેમદાબાદની અંદર લેવામાં આવ્યો છે. તો ઉપરાંત વીઆઈપી નંબર માટે નહીં ચૂકવવા પડે પૈસા. રાજ્ય સરકાર દ્વારા વાહનોના નંબર માટે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં હવે વાહન માલિકો પોતાના જૂના લકી નંબર પોતાની પાસે જ રાખી શકશે. જો કોઈ વાહન ચાલક પોતાનો નક્કી નંબર અન્ય ગાડીની અંદર રાખવા ઈચ્છે તો તે થઈ શકે, જેમાં વાહનના વેચાણ અને સ્ક્રેપ મામલે આ નિયમ લાગુ કરવામાં આવશે. આ નિયમ ફક્ત 2 વ્હીલરથી લઈને 2 વ્હીલર અને 4 વ્હીલરથી લઈને 4 વ્હીલર સેમ કેટેગરીની અંદર ઉપયોગ કરી શકાશે જેવો પણ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારબાદના જરૂરી સમાચારમાં આગળ વધીએ તો પશુપાલકો માટે પણ સારા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર અને આસપાસના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવી ચૂક્યા છે. ભાવનગરની સર્વોત્તમ ડેરીએ દૂધની ખરીદી ભાવની અંદર ફેટે 10 રૂપિયાનો વધારો કર્યો છે. પહેલા દૂધ કિલો ફેટે ખરીદતા ભાવ 820 રૂપિયા હતો, તેની અંદર અત્યારે 10 રૂપિયાનો વધારો કરતા 830 રૂપિયા મળશે. 9 મહિનાની અંદર પહેલા સુરત તાપીના 2.50 લાખ પશુપાલકોને
સુમૂલ ડેરી દ્વારા દૂધના ભાવની અંદર કિલો ફેટે 20 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે ભાવનગરની અંદર પણ કિલો ફેટની અંદર 10 રૂપિયાનો ભાવની અંદર વધારો કરવામાં આવી રહ્યો છે, જેને લઈને પશુપાલકોની અંદર હાલ અત્યારે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તે ઉપરાંત વાહન ચાલકો માટે ખાસ અને કામના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારના રોડ અને ટ્રાન્સપોર્ટ વિભાગની એપ દ્વારા એક દેશ એક ચલણ સિસ્ટમ લાગુ કરવા તરફ સરકાર હાલ આગળ કામ કરી રહી છે અને માર્ચ મહિના સુધીની અંદર ગુજરાતની અંદર આ નવો નિયમ પણ લાગુ થઈ શકે છે, જેમાં સીસીટીવીની મદદથી તમારું ચલણ બનશે અને તે જ તમારા મોબાઈલ નંબર અથવા તો એડ્રેસ ઉપર જતું રહેશે. 90 દિવસ સુધી ચલણ ભરવાનો સમય આપવામાં આવશે અને 90 દિવસ બાદ આપોઆપ તમારો કેસ વર્ચ્યુઅલ રીતે કોર્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે. અન્ય રાજ્યની અંદર કોઈ પણ નિયમ ભંગ કર્યો હશે તો પણ તમારો મેમો સીધી રીતે એટલે કે એક એપ્લિકેશનની મદદથી તમારા મોબાઈલ નંબર ઉપર અથવા તો તમારા એડ્રેસ ઉપર મોકલવામાં આવશે અને જે પણ તમને દંડ કરવામાં આવ્યો હોય તે તમારે 90 દિવસની અંદર ભરવાનો રહેશે અને જો તમે 90 દિવસની અંદર આ દંડ નહીં ભરો તો તમારી ઉપર કોર્ટ કેસ કરવામાં આવશે અને જે બાદ તમારી ઉપર સરકાર દ્વારા કડક કાર્યવાહી પણ કરવામાં આવશે. એટલા માટે આગામી સમયની અંદર સરકાર દ્વારા આ નવો નિયમ કે જે એક ચલણ એક સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે. ત્યારબાદ સમાચારમાં આગળ વધીએ તો રાજ્ય સરકાર દ્વારા મોટી ભેટ આપવામાં આવી રહેલી છે. રાજ્યના દિવ્યાંગોને મદદરૂપ થવા માટે રાજ્ય સરકાર અનેકવિધ નવતર પગલાં ભરી રહી છે અને જેના ભાગરૂપે રાજ્ય સરકાર દિવ્યાંગોને સહાયરૂપ થવા માટે જીએસઆરટીસીની તમામ બસો રાજ્ય બહાર મુસાફરી દરમિયાન બસ રૂટના રાજ્ય બહાર આવેલા છેલ્લા સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાનો લાભ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય પણ કરેલો છે, જેના કારણે 3.18 લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થવાનો છે અને રૂપિયા 2.5 કરોડનું ભારણ વધવાનું છે અને જીએસઆરટીસીની તમામ બસો છે કે જે રાજ્યની બહાર 138 બસો અત્યારે દોડાવવામાં આવી રહી છે, જેની અંદર દિવ્યાંગોને વિનામૂલ્યે અત્યારે મુસાફરી કરી શકશે. એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યની અંદર જ્યારે દિવ્યાંગો જાય છે ત્યારે એને ટિકિટ લેવી પડશે નહીં, તેવો પણ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવેલો છે. તો એ ઉપરાંત રેલવે મુસાફરો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે. વહેલી સવારે રેલ મુસાફરી કરવી હવે તમારા માટે ખરાબ થવાની છે, કારણ કે આઈઆરસીટીસી દ્વારા ટ્રેનની અંદર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થની કિંમતની અંદર વધારો કરવામાં આવેલો છે. એક વાનગીની અંદર 5 રૂપિયાથી લઈને 25 રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવેલો છે. સમોસા હવે 8 રૂપિયાને બદલે 10 રૂપિયાની અંદર મળશે. સેન્ડવિચ 15 રૂપિયાને બદલે 25 રૂપિયામાં મળશે. આ સિવાય પેન્ટ્રી કારથી અલગથી બ્રેડ માટે 10 રૂપિયા ચૂકવવા પડશે. આઈઆરસીટીસીએ 70 વાનગીઓની યાદી બહાર પાડી છે, જેની કિંમતની અંદર કરવામાં આવ્યો છે વધારો. મફત ઘર સહાય યોજનાને લઈને પણ મહત્વની અપડેટ સામે આવી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં પાકું ઘર બનાવીને આપતી સરકાર હાલ મોટી સહાય કરી રહી છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના 2021 અંતર્ગત કેન્દ્ર સરકાર સપાટ જમીન ઉપર પાકું મકાન બનાવવા માટે 1,20,000ની નાણાકીય સહાય પૂરી પાડે છે અને ડુંગરાળ વિસ્તારમાં પાકા મકાન બાંધવા માટે સરકાર દ્વારા 1,30,000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે. આ સિવાય 90 માનવ દિવસની મનરેગા યોજના હેઠળ રોજગારની સહાય રૂપે 17,280 રૂપિયા પણ આપવામાં આવે છે. ઉપરાંત 12,000 રૂપિયાની સહાય શૌચાલય બાંધવા માટે પણ આપવામાં આવે છે. આમ કુલ 1.5 લાખ રૂપિયાની સહાય સરકાર દ્વારા કરવામાં આવે છે અને આ માટે તમારે ઓનલાઈન ફોર્મ પણ ભરવાનું રહેશે, જેમાં તમારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આ યોજના અંતર્ગત તમારે ફોર્મ ભરવાનું રહે છે અને જે બાદ તમારું ફોર્મ પાસ થયા બાદ તમે ધીમે ધીમે કરીને જેવી રીતે ઘરની શરૂઆત કરશો તેમ તેમ સરકાર દ્વારા તમને સહાય આપવામાં આવે છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો આરટીઓને લઈને પણ મોટા સમાચાર સામે આવ્યા છે. માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે એક નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે પરિવહન સંબંધિત સેવાઓનો લાભ લેવા માટે નાગરિકોને બોજને ઘટાડવાનો છે, જેમાં ડ્રાઇવિંગ લાયસન્સ, કંડક્ટર લાયસન્સ, વાહન નોંધણી, પરમિટ, માલિકીનું ટ્રાન્સફર વગેરે સંબંધિત 58 જેટલી નાગરિક કેન્દ્રિત સેવાઓને હવે સંપૂર્ણપણે ઓનલાઈન કરી નાખવામાં આવેલી છે, જેનાથી લોકોને પ્રાદેશિક પરિવહન કાર્યાલયની મુલાકાત લેવાની જરૂર રહેશે નહીં. એટલે કે 58 એવી સેવાઓ છે જે આરટીઓની, જેને હવે ઓનલાઈન કરી દેવામાં આવી છે, જેના કારણે તમારે હવે
આરટીઓના ધક્કા ખાવા નહીં પડે. 58 સેવાઓ છે જે તમે ઘરે બેસી જને ઓનલાઈન જ કરી શકો છો. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો કેન્દ્ર સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવેલો છે. કેન્દ્ર સરકારે જનતાને નવા વર્ષની નવી ભેટ આપી છે. કેન્દ્રીય કેબિનેટની અંદર આજે 2539.61 કરોડના ખર્ચે બ્રોડકાસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નેટવર્ક ડેવલપમેન્ટ સ્કીમ સંબંધિત માહિતી અને પ્રસારણ મંત્રાલય પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. અને આ યોજના દ્વારા સરકારે આંતરાળીય, આદિવાસી અને સરહદીય વિસ્તારની અંદર રહેતા લોકોને 8 લાખથી વધુ ડીડી ફ્રી સેટ ટોપ બોક્સનું વિતરણ કરવામાં આવશે. એટલે કે તેઓ હવે મફતની અંદર ટીવી જોઈ શકશે, જેને લઈને કેન્દ્ર સરકાર દ્વારા આ મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. તો ઉપરાંત ટ્રેનની અંદર મુસાફરી કરતા લોકો માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રેલવેના કેટલાક નિયમો તોડવા ઉપર જેલ પણ થઈ શકે છે, જેમાં બિનજરૂરી ટ્રેનની ઇમરજન્સી અલાર્મ ચેઇન ખેંચવો એ ગુનો છે. અને આવું કરવા ઉપર 1000 રૂપિયાનો દંડ અને 1 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે. અને જો કોઈ નક્કર કારણ હોય તો માફ પણ કરવામાં આવે છે, જેમાં ટ્રેનની અંદર આગ લાગવી, ટ્રેન દોડવાની તૈયારીમાં હોય અને વૃદ્ધ અપગને ચડવામાં તકલીફ પડતી હોય, બાળકને સ્ટેશન ઉપર ટ્રેન છોડીને રવાના થઈ ગઈ હોય, અથવા તો મુસાફરની તબિયત ખરાબ હોય અને તો તમે ટ્રેનની ચેન જે ખેંચો છો તો કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાતો નથી. પરંતુ કોઈ પણ કારણ વગર જો તમે ટ્રેનની ચેન ખેંચો છો તો એક ગુનો ગણવામાં આવે છે, અને જેની અંદર તમને 1000 રૂપિયાનો દંડ અને 1 વર્ષની જેલ પણ થઈ શકે છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો સરકાર દ્વારા કડક પગલાં લેવામાં આવી રહેલા છે. રાજ્યની અંદર સરકારી ગોડાઉનની અંદર અનાજમાં થતી ગેરરીતિને લઈને આજે અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જિલ્લા પુરવઠા અધિકારીઓ સાથે બેઠક યોજી હતી, અને જેમાં આ બાબતે ગંભીર ગણાવી અને કડક સૂચનાઓ આપવામાં આવી હતી. અને આ જવાબદારો સામે પગલાં લેવા માટે તાકીદી પણ કરવામાં આવી છે. ગેરરીતિને રોકવા માટે 100 કરોડના ખર્ચે તમામ પુરવઠા વિભાગના ગોડાઉન ઉપર સીસીટીવી કેમેરા ટૂંક સમયની અંદર લાગશે, અને જેનું સીધું મોનિટરિંગ ગાંધીનગર ખાતેથી કરવામાં આવશે, જેવી પણ માહિતી સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. ખેડૂતોને 5000ની સહાય, પરંપરાગત કૃષિ વિકાસ યોજના. કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને પ્રતિ હેક્ટર 50,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે, જેમાં ઓર્ગેનિક ઉત્પાદનની અંદર, ઓર્ગેનિક પ્રોસેસિંગની અંદર, સાથે જ પ્રમાણપત્ર, લેબલિંગ, પેકેજિંગ અને પરિવહન માટે દર 3 વર્ષે સહાય પણ આપવામાં આવે છે. અને સરકાર દ્વારા આ યોજના ખેડૂતોને આર્થિક રીતે મદદ પૂરી પાડવા માટે ચલાવવામાં આવે છે. તે પણ ઓર્ગેનિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવેલી છે, જેમાં પ્રતિ 3 વર્ષની અંદર, એટલે કે 3 વર્ષ દરમિયાન ખેડૂતોને 5000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને તમે પણ આ સહાયનો જો લાભ લેવા માંગો છો તો પરંપરાગત કિસાન વિકાસ યોજનાની વેબસાઇટ ઉપર જઈને આવેદન કરી શકો છો. અને જો તમે પાત્ર થશો તો તમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. તો એ સાથે જ સરકાર દ્વારા પણ મોટો નિર્ણય લેવામાં આવી રહેલો છે. સરકારે દેશની 2 લાખ પંચાયતોમાં ડેરી કોઓપરેટિવ સંસ્થાઓ બનાવવાનો નિર્ણય લીધો છે. સરકારના આ પગલાંથી દૂધનું ઉત્પાદન વધશે. આ સાથે જ ગ્રામીણ સ્તરે રોજગારની અંદર વધારો થશે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે કોઓપરેટિવ મુવમેન્ટને મજબૂત માટે સક્રિયતા દર્શાવવામાં આવી રહી છે. CSC સેન્ટર અને કસ્ટમ હાયરિંગ સેન્ટરને પણ કોઓપરેટિવ સંસ્થાઓ સાથે જોડવામાં આવશે. અને આ બધું આગામી 5 વર્ષની અંદર કરવામાં આવશે, જેવો પણ મોટો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવી રહેલો છે. ત્યારબાદના સમાચારમાં આગળ વધીએ તો ગુજરાત સરકાર દ્વારા મોટું પગલું પણ ભરવામાં આવેલું છે. આત્મનિર્ભર ભારતની દિશામાં ગુજરાત સરકારે મોટું ડગલું ભર્યું છે. CM ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારે ઉદ્યોગોને આત્મનિર્ભરતા માટે સહાયની ધ આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્ટ ટુ ઇન્ડસ્ટ્રીઝ યોજનાની જાહેરાત કરી છે, જે હેઠળ રાજ્યની અંદર ઉદ્યોગો શરૂ કરવા અને રોકાણ માટેના 18 જેટલા MOU આજે એક દિવસની અંદર જ કરવામાં આવેલા છે, જેથી રાજ્યની અંદર 9852 કરોડનું સંભવિત રોકાણ થશે. સાથે જ 10,851 છૂછીત રોજગારની વ્યાપક પણ તક ઊભી થશે. એટલે કે લોકોને નોકરી પણ મળશે અને આગામી દિવસોની અંદર ગુજરાતનો સારો એવો વિકાસ પણ થશે, જેને લઈને સરકાર દ્વારા મોટું પગલું પણ ભરવામાં આવેલું છે. તો એ સાથે જ 95% લોકોને પીવાનું શુદ્ધ પાણી મળતું નથી. નેશનલ સેમ્પલ સર્વે ભારતની અંદર પીવાના પાણીના સ્ત્રોત ઉપર એક રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ દેશની 95%થી વધુ ગ્રામીણ વિસ્તારને પીવાનું શુદ્ધ પાણી નથી મળતું.
શહેરોની અંદર 97.2% લોકોને પીવાનું સારું પાણી મળી રહ્યું છે. ગ્રામીણ વિસ્તારની અંદર લગભગ 54.3% અને શહેરી વિસ્તારની અંદર લગભગ 74.3% લોકોને ઘરની અંદર સ્થિત પીવાના પાણીના સુધારેલા સ્ત્રોતનો ઉપયોગ કર્યો હોવાનો પણ ખુલાસો સામે આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત વિવિધ વિકાસના કામો માટે 605.48 કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી છે. મંજૂર કરાયેલા આ રકમમાંથી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, તળાવ બ્યુટિફિકેશન, શહેરી સડક યોજના, પાણી પુરવઠા, આઉટગ્રોથ વિકાસ અને રેલવે ઓવરબ્રિજ સહિતના કામો હાથ ધરવામાં આવશે. મુખ્યમંત્રીએ મંજૂર કરેલી આ રકમનો લાભ લીંબડી, માંડવી કચ્છ, મુદ્રા બારાઈ, વિરમગામ, બારડોલી, બિલ્લીમોરા, વલસાડ સોનગઢ, સાણંદ, હળવદ ગણદેવી, ધરમપુર દાહોદ ખંભાત, દ્વારકા પાદરા ને બાબરા, માણસા ધાંગધ્રા નગરપાલિકાઓને મળશે. વડોદરા અને ભાવનગર મહાનગરપાલિકા તેમજ ભાવનગર અને રાજકોટ શહેર વિકાસ સત્તા મંડળને વિવિધ વિકાસના કામો માટે હાલ અનેક મંજૂરી આપવામાં આવી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરો શહેરોની અંદર વસવાટ કરતા નાગરિકોને પાણી, વીજળી, ગટર, રસ્તા જેવી ભૌતિક આંતર માળખાકીય સુવિધાઓ સુચાર રીતે પૂરી પાડવા સાથે પર્યાવરણ પ્રિય વાતાવરણ અને વૈશ્વિક પ્રવાહોથી પરિચિત રાખતી વાંછન પ્રવૃત્તિઓ પણ વ્યાપ વધારવા માટે સર્વગ્રાહી શહેરી જનજીવન સુખાકારીનો અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. નગરોની અંદર વધતા જતા વિકાસને અનુલક્ષીને પર્યાવરણ જાળવણી, શુદ્ધિ અને સિટી બ્યુટિફિકેશન હેતુસર રાજ્યની અંદર 25 નગરપાલિકાઓને નવીન બાગ બગીચા વિકસાવવા માટે 40 કરોડ રૂપિયાની ફાળવણી કરવાની સૈદ્ધાંતિક મંજૂરી સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ આપી દેવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે નગરપાલિકાઓની અંદર બાગ બગીચા વિકસાવી સિટી બ્યુટિફિકેશન થાય અને લોકોને હરવા ફરવાના સ્થળો ઉપલબ્ધ થાય તે હેતુ અભિગમ અપનાવવા માટે હાલ અનેક કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ નગરોની અંદર વસતા લોકોની વાંછન ભૂખ સંતોષવા માટે 13 નગરપાલિકાઓની અંદર ગ્રંથાલય, લાઇબ્રેરી નિર્માણ માટે નગરપાલિકાની દીઠ 3 કરોડ એમ કુલ મળીને 39 કરોડ રૂપિયાની ફાળવણી ગ્રંથાલય અને લાઇબ્રેરીના નિર્માણ માટે પણ ફાળવવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં, 22 નગરપાલિકાઓની અંદર હાલ કાર્યરત ગ્રંથાલયના ભવનની અંદર રિનોવેશન કરીને સ્માર્ટ ગ્રંથાલય તરીકે પ્રસ્થાપિત કરવા પ્રત્યેકને રૂપિયા 1.50 કરોડ પ્રમાણે કુલ 33 કરોડ રૂપિયા ફાળવવાની પણ સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલ એટલે કે મુખ્યમંત્રી દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે. નગરપાલિકાઓને આઉટગ્રોથ વિસ્તારોની અંદર વિકાસ માટે 15.72 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. તેમાં હળવદને ભૂગર્ભ ગટર, સીસી રોડ, પાણીની લાઇન અને સ્ટ્રીટ લાઇનના કામો માટે 4.49 કરોડ, ગણદેવીની જલારામ મંદિરથી કસ્તબાડી રેલવે ફાટક સુધી તથા ધનોરી રોડથી લઈને સ્ટ્રીટ લાઇટના કામો માટે 72.69 લાખ, દેવભૂમિ દ્વારકાની અંદર દ્વારકા નગરપાલિકામાં રેલવે અંડરબ્રિજ ટુ સીસી રોડ બનાવવા માટે 4.62 કરોડ, ધરમપુરની અંદર સ્ટ્રીટ લાઇટના કામો માટે 1.90 કરોડ અને લીંબડીની અંદર સીસી રોડના કામો માટે 3.77 કરોડ રૂપિયાનો સમાવેશ કરીને આ સૈદ્ધાંતિક કામોની મંજૂરી નગરપાલિકાના આઉટગ્રોથ માટે આ મંજૂરી આપી દેવામાં આવી રહી છે. ખંભાત અને દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠા યોજના માટે રૂપિયા
112.53 કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અંતર્ગત ખંભાત શહેરની અંદર નવા વોટર સપ્લાય નેટવર્ક પ્રોજેક્ટ માટે કુલ 67.11 કરોડ તથા દાહોદ નગરપાલિકાને પાણી પુરવઠાની કામગીરી માટે ₹56.42 કરોડની મંજૂરી કરવામાં આવી છે. આ રકમમાંથી દાહોદની અંદર પેટા ડુંગરી ડેમથી અલગ પાઇપલાઇનથી કામગીરી તથા નગરપાલિકાની અંદર તમામ વોટર વર્કરને ઇન્ટરકનેક્ટેડ કરવાના કામો કરવામાં આવશે, જેવી પણ મોટી સૈદ્ધાંતિક મંજૂરી ભૂપેન્દ્ર પટેલ દ્વારા આપવામાં આવી છે. સાણંદ વિરમગામ નગરપાલિકા અને ભાવનગર શહેરી વિકાસ સત્તા મંડળને સિટી અને તળાવ બ્યુટિફિકેશન માટે ₹24.35 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, જેમાં સાણંદ નગરપાલિકા વિસ્તારની અંદર મહત્વના રસ્તાઓ પર બ્યુટિફિકેશનની કામગીરી માટે 13.50 કરોડ, વિરમગામ નગરપાલિકાને તળાવ બ્યુટિફિકેશન માટે 6.42 કરોડ અને ભાવનગર શહેરી વિકાસ સત્તા મંડળને ઘોઘા ગામસર તળાવના બ્યુટિફિકેશન માટે 6.43 કરોડ રૂપિયાના ફાળવણી કરવાનો મોટો નિર્ણય પણ લેવામાં આવેલો છે. આ ઉપરાંત ભાવનગર મહાનગરપાલિકાને કરછલિયાપરા વિસ્તારની અંદર સ્ટોર્મ વોટર ડ્રેનેજના કામો માટે 99.89 કરોડ તથા માંડવી કચ્છ નગરપાલિકાને 16.86 કરોડ અને મુદ્રા બારાઈ નગરપાલિકાને 1.64 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંતર્ગત વિવિધ નગરપાલિકાઓને શહેરી રસ્તાઓના નિર્માણ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા 15.29 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. તે અંતર્ગત બારડોલીની અંદર 99.52 લાખ, સોનગઢની અંદર 29.74 લાખ અને વલસાડની અંદર 1 કરોડ ને 2 લાખ, આમ બિલીમોરાની અંદર 70.15 લાખ, સાણંદ નગરપાલિકાને 40 લાખ, પાદરા નગરપાલિકાને 42.90 લાખ, બાબરા નગરપાલિકાને 3.68 કરોડ તેમજ રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળને 7.78 કરોડ રૂપિયાની રકમની મંજૂરી પણ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જન ભાગીદારી યોજના વડોદરા મહાનગરપાલિકાને સીસી રોડ તથા પેવર બ્લોક માટે ઉત્તર ઝોનની અંદર 12 કામો માટે 2.02 કરોડ રૂપિયા તેમજ દક્ષિણ ઝોનની અંદર 15 કામો માટે 2.08 કરોડ રૂપિયા એમ કુલ મળીને 4.10 કરોડ રૂપિયા તથા માણસા નગરપાલિકાને 35.22 લાખ રૂપિયા ફાળવવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વડોદરા મહાનગરપાલિકામાં શહેરી આગવી ઓળખાના વિકાસ કાર્યો માટે કુલ 104 કરોડ રૂપિયાની મંજૂરી આપી દેવામાં આવી રહી છે. આ કામોની અંદર કાલકોટ ઇમારત આધુનિકરણ માટે 40 કરોડ, કમાટી બાગ પાસે નવીન ફૂટ ઓવરબ્રિજ માટે 12 કરોડ, ગોત્રી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઇબ્રેરી માટે 2.50 કરોડ, હરણી તળાવ ખાતે યોગ સેન્ટર અને લાઇબ્રેરી માટે 2.50, નવનાથ મંદિરના ગેટ માટે ₹2 કરોડ, ગાંધીનગર ગૃહના નવીનીકરણ માટે 10 કરોડ, સમા ખાતે નગર ગૃહ માટે ₹20 કરોડ, કામનાથ મંદિર અને કમાટી બાગને જોડતા વોકિંગ બ્રિજ માટે 10 કરોડ તેમજ પારેશ્વર મહાદેવ મંદિરથી ગોત્રી ગાર્ડનને જોડતા આરસીસી કેબલ વોકિંગ બ્રિજના કામોને પણ મંજૂરી આપી દેવામાં આવી રહી છે. મુખ્યમંત્રીએ આ ઉપરાંત નગરોની અંદર ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા તથા યાતાયાતને વધુ સુગમ બનાવવા હેતુથી દ્વારકા અને ધાંગધ્રા નગરપાલિકાને રેલવે ઓવરબ્રિજ માટે 88.88 કરોડની મંજૂરી આપવામાં આવી છે. તેમાં દ્વારકા નગરપાલિકાને ₹49.87 કરોડ અને ધાંગધ્રા નગરપાલિકાને
39.1 કરોડના સૈદ્ધાંતિક કામોની મંજૂરી આપી દેવામાં આવી રહી છે. આ સમગ્રતા વિકાસના કામોમાંથી નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ અને શહેરી વિકાસ સત્તા મંડળના વિસ્તારોથી શહેરી સુખાકારીઓ વધારો થશે અને નાગરિકોને વધુ સારી સુવિધા મળે તે હેતુસર સરકાર દ્વારા વિકાસના કાર્યોનો ખજાનો ખુલ્લો મૂકીને વિવિધ સ્થળ ઉપર નવીનીકરણ કરવામાં આવશે ને લોકોને વધુ સારી સુવિધા મળે તે હેતુથી સરકાર દ્વારા અનેક પ્રકારના કામોને મંજૂરી આપી દેવામાં આવી રહી છે. તો એ ઉપરાંત 2050 સુધીની અંદર ઘઉં માટે મારવા પડશે ફાફા. વધતા તાપમાનથી ભારતમાં ઘઉંની ઉપજ 2040 સુધીમાં 5% અને 2050 સુધીમાં 10% ઘટી શકે છે. એક અભ્યાસમાં આ વાત સામે આવી છે. અભ્યાસની અંદર ઘઉં અને જુવારના ઉત્પાદન ઉપર હવામાન પરિવર્તનની અસરની સરખામણી કરવામાં આવી છે. જુવારના ઉત્પાદક ઉપર કોઈ અસર નહીં થાય અને 2030 સુધીમાં ઘઉં માટે પાણીની કુલ જરૂરિયાત 9% વધી શકે છે, જ્યારે જુવાર માટે પાણીની જરૂરિયાત આ સમયગાળા દરમિયાન માત્ર 6% વધી શકે છે તેવી પણ માહિતી જાહેર કરવામાં આવી છે. તો ઉપરાંત સરકાર આપશે 1.60 લાખ રૂપિયા. પશુપાલન ઉપર ભાર આપવા માટે સરકારે પશુ ક્રેડિટ કાર્ડ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ ખેડૂતોને કોઈપણ જામીન વિના રૂપિયા 1.60 લાખ સુધીની લોન મળશે. ખેડૂતોને આ લોન ઉપર 7% લેખે વ્યાજ ચૂકવવું પડશે અને જો લોન યોગ્ય સમયે ચૂકવવામાં આવશે તો સરકાર વ્યાજ દરની અંદર 3% સુધીની છૂટ પણ આપશે. આ મુજબ લોન માત્ર 4%ના વ્યાજ દરે ચૂકવવાની રહેશે અને લોન 5 વર્ષમાં પરત કરવાની રહેશે. અને વધુ માહિતી માટે બેંકનો સંપર્ક કરો અને ત્યાં જઈને આ વિશેની તમે સંપૂર્ણ માહિતી પણ મેળવી શકો છો. તો એ ઉપરાંત સગર્ભા મહિલાઓનું વધ્યું છે વ્યસન. રાજ્યની અંદર કુપોષિત બાળકોના જન્મદર વધતા આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભા માતાઓનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે, જેમાં સરેરાશ 2% જેટલી સગર્ભા માતાઓ તંબાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે. મહેસાણા જિલ્લાના 10 તાલુકામાં કુલ 17,274 સગર્ભા માતાઓમાંથી 345 સગર્ભા તંબાકુનું વ્યસન કરતી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલાની ગંભીરતાને લઈને આરોગ્ય વિભાગ દ્વારા મહિલાઓનું કાઉન્સેલિંગ શરૂ કરવામાં આવી રહેલું છે. તો એ સાથે જ 15 દિવસમાં ગામડાની અંદર નવા વીજ કનેક્શન લાગશે. કેન્દ્ર સરકારે વીજળી ગ્રાહક અધિકાર નિયમોમાં સુધારો કર્યો છે. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે મેટ્રો શહેરની અંદર 3 દિવસની અંદર, નગરપાલિકાઓની અંદર 7 દિવસની અંદર અને ગામડાઓની અંદર 15 દિવસની અંદર અને પર્વતીય વિસ્તારોમાં 30 દિવસની અંદર નવા કનેક્શન આપવાના રહેશે. રેસિડેન્શિયલ કોમ્પ્લેક્સ અને રેસિડેન્શિયલ એસોસિએશનને દરેક ઘર માટે સિંગલ પોઈન્ટ આપવાનો રહેશે. કનેક્શન લેનારની ઈચ્છાને અનુસરવાનું પણ સૂચન કરવામાં આવી રહેલું છે. એટલે કે ગામડાઓની અંદર હવે નવું વીજ કનેક્શન લેવું હશે તો 15 દિવસની અંદર જ આપી દેવામાં આવશે, જેવી પણ જાહેરાત કરવામાં આવી છે. પશુ સારવાર માટે મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. રાજ્યના પશુપાલન મંત્રી રાઘવજી પટેલે રાજ્યની અંદર પશુની સારવાર માટે ચાલતી સેવાઓ અંગે માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે ભારત સરકારની યોજના અંતર્ગત રાજ્યની અંદર હાલ 110 મોબાઈલ વેટરનરી યુનિટ કાર્યરત છે અને આગામી સમયની અંદર વધુ 17 નવા યુનિટ ચાલુ થશે. તેમણે ગુજરાત સરકારની યોજના વિશે જણાવતા કહ્યું છે કે પશુપાલકોની આર્થિક ઉન્નતિ અને પશુને ગુણવત્તાયુક્ત આરોગ્ય મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે અને જેની માટે આ સારવાર પણ શરૂ કરવામાં આવેલી છે. તો એ સાથે જ પેટ્રોલ ડીઝલ વાહન અંગે પણ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે. ભારતમાં પેટ્રોલ અને ડીઝલ ઉપર નિર્ભરતા ઘટાડવા માટે સરકાર હવે ઇલેક્ટ્રિક અને હાઇબ્રિડ વાહનોનો ઉપયોગ ઉપર ભાર આપી રહી છે. આ અંગે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે પેટ્રોલ અને ડીઝલ ઉપર ચાલતા વાહનોથી 100% છુટકારો મેળવવો મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. ભારત ઈંધણની આયાત ઉપર રૂપિયા 16 લાખ કરોડનો ખર્ચ કરે છે અને આ રૂપિયાનો ઉપયોગ ખેડૂતો, યુવાનો અને રોજગાર વધારવા માટે કરી શકાય છે. એટલા માટે ધીમે ધીમે હવે સરકાર પેટ્રોલ ડીઝલના વાહનોમાંથી ઇલેક્ટ્રિક વાહનો અને હાઇબ્રિડ વાહનો ઉપર આગળ વધતી જોવા મળી રહી છે.
ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચારની અંદર આગળ વધીએ તો મસાલાની તપાસ કરવાના આદેશો આપવામાં આવ્યા છે. સિંગાપોર અને હોંગકોંગે એવરેસ્ટ અને MDHના કેટલાક મસાલા ઉપર પ્રતિબંધ મૂક્યા બાદ ભારત પણ અત્યારે એક્શનના મોડમાં આવી ગયું છે. કેન્દ્ર સરકારે દેશની અંદર વેચાતા તમામ મસાલાના ટેસ્ટિંગનો આદેશ આપ્યો છે. આ પછી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ તમામ બ્રાન્ડના મસાલાના સેમ્પલ લેવાનું શરૂ કર્યું છે અને આ મસાલાના નમૂનાઓ તપાસ કરવામાં આવશે કે જે તેઓ ફસાય એટલે કે ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આ પ્રમાણે છે કે નહીં જે પણ તપાસ કરવાના આદેશો અત્યારે આપવામાં આવી રહ્યા છે. ત્યારબાદના સમાચારની માહિતી મેળવીએ તો 2 સિમ કાર્ડ ધારકો માટે પણ સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ટ્રાઈએ સિમ કાર્ડને લઈને નવો નિર્ણય જાહેર કર્યો છે, જે અંતર્ગત રિચાર્જ ન કરાવવા ઉપર પણ સિમ કાર્ડ 90 દિવસ સુધી ચાલુ રહેશે. નવા નિયમો ગ્રાહકોને વારંવાર રિચાર્જ ટાળવા અને ખર્ચ ઘટાડવાની અંદર મદદ કરશે. જો તમારા નંબર ઉપર 90 દિવસ સુધી કોઈ રિચાર્જ નથી અને તેમાં તમારા ખાતાની અંદર એટલે કે સિમ કાર્ડની અંદર 20 રૂપિયાનું પ્રીપેડ બેલેન્સ બાકી છે તો કંપની એ 20 રૂપિયાનું બેલેન્સ કાપી લેશે અને તમને 30 દિવસની વધારાની માન્યતા આપશે. જો કે બેલેન્સ નહીં હોય તો તમારું સિમ કાર્ડ બ્લોક થઈ જશે. આમ સરકાર દ્વારા વધારે પડતા એટલે કે 2 સિમ કાર્ડ વપરાશ કરતા લોકો માટે જે અત્યારે નવો નિર્ણય લાવવામાં આવ્યો છે, જેમાં 90 દિવસ સુધી તમારું સિમ કાર્ડ ચાલુ રહેશે અને જે બાદ તમે તમારું સિમ કાર્ડ જો ચાલુ રાખવા માંગતા હોય તો તમારે રિચાર્જ કરાવવું પડશે અથવા તો તમારે સિમ કાર્ડ ચાલુ રાખવા માટે 20 રૂપિયા વધારાના ખર્ચવા પડશે જેવો પણ નિર્ણય ટ્રાય દ્વારા અત્યારે લેવામાં આવી રહ્યો છે.